મારે રોજનું હટાણું. કવિની કવિતા તમે જુઓ, કવિતાની તાકાત જ એવી, સમર્પણ છે કવિતાની મારી પાસે. હે આપણે કવિ તો રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો અને છેલ્લો વાર ગણાય. આમાં હું તમે કોઈ દી ઉતર્યાની ઊંડાકા હું કહેવા માંગે છે. દલપતરામની કવિતા આપણે ભણવામાં આવતી, અમે ભણતા ત્યારે ગાતા હો કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો અને છેલ્લો વાર ગણા. અમે ગાતા હતા રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર છે. રવિવાર, સોમવાર, મંગળવાર આપણે ઉપરથી નક્કી કર્યું અઠવાડિયું પાકું કરવાનું છે. ઝપટ કરી લ્યો, અઠવાડિયું પાકું કરવા નથી. પેલા રવિવાર આવે. રવિ નામ સૂર્ય, સૂર્ય નામ તાપ. સાંભળી લેજો, તાપ નામ દુઃખ. તમે હું વેદના તો સહન કરી લઈએ, મૂંગે મોઢે તો દુઃખ ને સહન કરી લઈએ ને, તો બીજે દી સોમવાર આવે. સોમવાર ચંદ્રમાનો વાર, એ શીતળતા આપે. સોમની શીતળતા મળે ને પછી એનું મંગળ વર્તાવા મળે. વાર મંગળવાર આવે છે. મંગળ વર્તાય પછી માના બુદ્ધિ પ્રાધાન્ય બને. વાર બુધવાર આવે છે. અને બુદ્ધિ પ્રાધાન્ય બને પછી એને ગુરુપદ મળે છે. વાર ગુરુવાર આવે છે. ગુરુપદ મળ્યા પછી શુક્ર નામ શક્તિ આવે છે. વાર શુક્રવાર આવે. એ શક્તિ જો હારે રસ્તે વપરાય તો વાંધો નથી, નકર શનિવાર ભૂકા કાઢ નાખે વાર આવે છે. હનુમાનજી નો વાર એક ગદા પેરો ગોટો વારી દે તમને મને ક્યાંય ગમે. અને પછી રવિવાર એટલે બજારો બંધ હોય ને, બજારો બંધ. પેલા રવિવાર તાપ સહન કરો, બીજો સોમવાર તમને શીતળતા મળે. શીતળતા મળે એનું મંગળ વર્તાય. મંગળ વર્તાય એ જ માના બુદ્ધિ પ્રાધાન્ય બને. અને બુદ્ધિ તત્વ એવું છે મિત્રો, વેલી આવી જાય તો ભલે ને 60-60 વર્ષના થાવ તો ન આવે. કોઈ એમ કે ધીરે ધીરે આવશે, એ વાતમાં માલ નથી સાહેબ. આવી તો આવી, ન કર પૂરું થયું. હા, બુદ્ધિ વહેલી આવી જાય તો ભલે. હા, આ બેનો માતાઓ બેઠી એટલે કહું, આ બુદ્ધિ વહેલી આવી જાય તો ભલે. અને આપણામાં છે એવું ને, આપણામાં જેટલું છે એટલું જ પાછું બેનો ને બેને એક એક દાખલા દીધું. તમારા ને મારા મને તમને વહેલી બુદ્ધિ આવી જાય તો ભલે, નકર 60-60 વર્ષના થાવ તો બુદ્ધિ ન આવે. કોઈ એમ કે ધીરે ધીરે આવશે, વાતમાં માલ નથી. તો આમાં ઉતર્યું જીતું, વહેલું ઉતરી જાય તો પૂરું, પછી તળ બંધ થઈ જાય. 80 વર્ષના બાબાઓને મેં જોયા છે, સકર વકર ડોરા કરતા કરતા. તમે પ્રેમજીભાઈના દીકરા કે નહીં? ઓલો કે હું તો ભીમજીભાઈનો દીકરો છું. એમ મોટા ઈ કે નહીં? ઓલો કે મારાથી તો 5 મોટા છે. હાચું. તમે એસટીમાં નોકરી કરો ઈ તો કે હું તો પોલીસ ખાતામાં છું. બરાબર. વડોદરા વિવાહ થયા ઈ તમે ઓલો કે મારા થયા જ નથી. તમારે ગમે ત્યાં કરો હોય તો ભલે બાપા, કારણ કે બાપાનો ઉપાડ જ ખોટો થયો છે. સમજો ને, હોય તો પાછા વળે ને. પેરનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય. એ સત્ય સનાતન છે. અને એ આપણામાં છે એવું નથી, એ બહેનોમાં એવું છે. બહેનોમાં વહેલી બુદ્ધિ આવી જાય તો ભલે, નકર એ 50-50 વર્ષની થાય ત્યાં સુધી બેઠી સબે રમતી હોય, ઢબો ડાન્સ કરતી હોય બેઠી. ઢબો ડાન્સ તો હામાવાળાના થઈ ગયા, જેની આને મંડાણા એના. ખરેખર ઘણા એના ઢબો ડાન્સ થઈ ગયા હો. હા, એક જણો રોડમાં પડ્યો તો, ગોઠણ સોલાઈ ગયા, નાક સોલાઈ ગયું, કોણિયું સોલાઈ ગઈ. એમાં 2-3 જણા નીકળ્યા કે ઘર ભેગો કરો, ઉપાડો. તો પડ્યો કે હજી ભંગવી નાખો, ઘીરેથી તો વયો આવું, હજી તોડી નાખો તો લઈ જાવ ન્યા. એક ભાઈને ઘેરે જઈને કોકે કીધું કે આ કાચની બારી તૂટી ગઈ, હું છોકરાએ પાણો માર્યો, પવનની ભટકાણી. ના, રહોડામાંથી વેરણાનો ઘા આવ્યો ને, મેં ચૂકવી નાખ્યો, એમાં બારી તૂટી ગઈ. લ્યો આમાં જો વેરણાનો ઘા, રમરમાટી બોલ્યો. આ બધા ડબો ઢાસ. એક ભાઈ એના મહેમાનને ઘેરે લઈને જતા હતા ને, ડેલી આવ્યા હતા મહેમાન ભેલા ને, એને કમજ હુજી. અને એને એમ થયું કે મારા ઘરમાં કેવી મારી જમાવટ છે, જરા મહેમાનને બતાવી દઉં એમ. તો ડેલીથી પડકારો કર્યો. ફળિયામાં લાઈટ કોને કરી? રહોડામાં તેની પત્ની હામો પડકારો કર્યો. મેં કરી તો કે કરવી જ જોઈએ. લાઈટ જોઈ. લાઈટ વિના નો હાલે. એ તો હું તમને કાલ નો કહેતો તો કે લાઈટ કરો. હાવ આઈસ્ક્રીમ જેવો થઈ ગયો સાહેબ. એક ભાઈ ની ઘેરે મહેમાન આવ્યા ને,
તે બે માણસ રીતસરના બાંધે રહોડામાં બાઈ કરશિયાના ઘા કરે, છૂટા વેરણાના કારે, છૂટી હાણસિયું મારે, તાવીથાના ઘા આવે. ઓલો મારો ક્રિકેટ રમતો એમ આમ ચૂકવી દે, અહીંથી આમ ને આમથી આમ ને. એને ટેવ પડી ગઈ છે કાંઈ તમને ખબર નહીં. તો મહેમાનને બાલીને કે આવો આવો પધારો પધારો, મહેમાનને કે બધા આવી રીતે અમે આનંદ કરીને બે માણસ જીવન ગુજારીએ છીએ. પેલો મહેમાન કે તમે આને આનંદ કયો છો? તો કે હા આનંદ કયો તો આનંદ ને નિજાનંદ કયો તો નિજાનંદ. પણ કે આ રહોડામાંથી હાણસિયું મારે તોય? તો કે હા. કે કેવી રીતે તમે આનંદ કયો? તો કે ઘા મારે અને ઘાને ચૂકવી દઉં તો મને આનંદ આવે, ને આંટી દે તો એને આનંદ આવે. હવે આને મોંઘવારી નડે, આને નો નડે, આને માથા વરહે નો નડે, મારામારીથી આનંદ મેળવી લે ને શું નડે? એટલે ઘણા માણાના જીવન છે ને પિત્તળની રકેબી જેવા થાય. તમે જો, હા ચા ઠરી જાય પણ રકેબી ન ઠરે. પિત્તળની રકેબી ચા લઈ જજો લ્યો, ચા ઠરી જાય પણ રકેબી ન ઠરે. ઘણા માણા એવા થાય, ઘણા માણા બટેટા વડા જેવા થાય, માથે ઠરી ગયા ને માલિકો હરકતા હોય. બટેટા વાળા દગો બહુ દિયો. હા, એક ભાઈને ઘેરે મહેમાનો જમવા બેઠા ને મારો જેવો મહેમાન ઉતાવળો ખાવામાં ઠરી ગયેલું બટેટું વડો સમજીને મોઢા મૂક્યું, તારવે સોટ્યું પરબારો અને ચોટલી ખીતો થઈ ગયો. આંખમાંથી પાણીના દોરિયા મીંડા ફૂટવા, મીંડો ભે ઓગાડતી હોય ઓમો મોમો મીંડો કરવા. તો બાજુવાલાએ કીધું કેમ રોવા મીંડ્યા, કેમ આંખમાં હું આવી ગયા? તો આજ મને મારા બાપુજી યાદ આવ્યા. કે કાં તો કે બટેટાવાળા બહુ વાલા હતા, બહુ પ્રિય હતા, મારી થાળીમાં પીરહાણા એટલે મને ઓછું આવ્યું, મને યાદ આવ્યા એટલે રોવાઈ ગયું. સાચી વાત છે. એવું રકેબી છે. બીજા કે આપણા મહેમાન આપણા હગાવાલા હોય કે કોઈ ઘરના કુટુંબને વસ્તુ વાલી હોય ને એ ગુજરી જાય પછી ગેરહાજરીમાં થાળીમાં આવે છે જે આપણને યાદ આવે એમ કરીને એણે મોઢા મૂક્યું. આના કરતાં 3 ગણી દિશા એની થઈ. એના એક ના હું દીધું ઓલો કે તમે કેમ રોવા માંડ્યા? તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા. મારા બાપુજી જોયા હતા? તો કે જોયા નહોતા. મળ્યા હતા? તો કે મળ્યા ક્યાંથી હોય, જોયા ન હોય તો? કે તો શું કામ યાદ આવ્યા? તો કે મને એટલા માટે યાદ આવ્યા કે તારા જેવા અમારી વાહ મૂકતા ગયા ને, નહીતર જરી કીધું હોત કે આ ધગે છે તો મારી દિશા તારા જેવી ન થાત ને. ભલામાં આ મને રોરાવામાં લાભ હું થયો તને? ઘણા માણસ આવા થાય, એ હાસ્યરસ છે, એ તો આપણે આગળ કરશું. પણ હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હતા. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, હરિની હાટડીએ મારે રોજનું, હરિની હાટડીએ મારે રોજનું હતા. ટાણું કે કટાણું, હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હતા. આ કવિતા કવિ પિંગલસિંહભાઈ મેઘાનંદ ગઢવીની આ કવિતા છે અને એ મારે એની પાછળ એક વાત કરવી છે એટલે મેં આ કવિતા શરૂ કરી છે કે હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. હટાણું એટલે ખરીદવું, મારે વ્યવહાર છે, મારી યારે સંબંધ છે. હું જે કાંઈ વસ્તુ લેવા જાઉં દુકાને એ વેપારી મને આપે છે
ઈ હરીની હાટડી, હાટડી એટલે દુકાન. હરીની હાટડીએ મારે જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું. હાટડીએ મારે રોજનું હરીની હાટડીએ મારે રોજનું હતા. ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કણિયું હાથીડાને માણું. હરીની હાટડીએ મારે રોજનું હતા. હરીની હાટડીએ મારે રોજનું હતા. ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કણિયું હાથીડાને માણું. હરીની હાટડીએ મારે રોજનું હતા. હરીની હાટડીએ મારે રોજનું હતાણું.
પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી રે. હમણાં બેહી જાઓ ભાઈ, ઘડી બેહી જાઓ મિત્રો, બેહી જાઓ બેહી જાઓ. એમાં ને એમાં રે હું આપણે આજે એવું લાગે. મારા પ્રભુએ મને પૃથ્વી આપી, પવન આપ્યો, સૂર્ય ચંદ્રનો પ્રકાશ આપ્યો, તો પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી રે. મારા મુરલીધરે, મારા દ્વારકાધીશ ને, મારા ભગવાન ને મોજનો તોરો છૂટો મને પૃથ્વી પવન પ્રકાશ પાણી બધું આપ્યું સાહેબ. હે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી રે. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી. નારાયણે નાણું હરિની હાથડીએ મારે રોજનું હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરિરસમાં અમારા મહાત્મા ઈશ્વરદાનજી લખ્યું છે કે સાયા તું બડો ધણી અને તુझसे બડો નહીં કોઈ. સાયા સાયા તું બડો ધણી કે તુझसे બડો ન કોઈ. તું જેના પર હાથ દીજે वो तो सबसे बड़ो माय को नहीं मेनू कोई दी नारायणे नाणु. हरिनी हाथड़िए मारे रोज हरिनी हाथड़िए मारे रोजનું હટાણું. नमायन इन कारण हरियात नारायण 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 हूँ तुझ नमा अन इन कारण हरियात. जे दिन आ जग छंडनो है वो तो ते दिन तो सुका